જ્યાં સુધી મા બાપ કામ કરી શકે ત્યાં સુધી આપણે એને વચ્ચે વચ્ચે આવવાની જરૂર નથી. કદાચ આપણી સેવાની એને જરૂર ના હોય તો, પરંતુ એ અશક્ત હોય, લાચાર હોય અને જ્યારે એનાથી કાંઈ ના થાય ત્યારે આપણી પૂર્ણપણે ફરજ આવે કે આપણે એની સેવા કરીએ. પછી એક વહુનો પ્રશ્ન હતો, હવે દરેકને લાગુ પડે છે. દીકરાનો પ્રશ્ન હતો. દીકરો મહારાજશ્રીને કહેતો હતો કે હું મારી પત્નીને ખૂબ ચાહું છું અને મારા માતા પિતાને ચાહું છું, પણ મારી પત્ની નથી ચાહતી કે હું જે છે ને એ મારા માતા પિતાની સેવા કરું, તો મારે શું કરવું? એટલે પ્રેમાનંદજી મહારાજે સરસ મજાનો જવાબ આપ્યો કે તારી પત્નીને તું ચાહે છે, બરાબર છે, એ તો તારી અર્ધાંગીની છે, એટલે તારું અડધું અંગ છે. તું ને એ બે એક જ છે. પરંતુ તું આ દુનિયાની અંદર છે ને એનું કારણ તારા માતા પિતા છે. એટલે પેલી ફરજ આવે તારી માતા પિતાની, તારે સેવા કરવાની. પત્ની કદાચ ના માને તો પત્નીને કહી દેવાનું કે તું સેવા નહીં કરતો ચાલશે, પણ મને રોકી શકીશ નહીં, અને જો તું મને રોકીશ તો તારો અને મારો સંબંધ પૂર્ણ થશે. કારણ કે પહેલી જવાબદારી હંમેશાને માટે માતા પિતાની સેવા કરવાની આવે, પછી એ ગમે એવા હોય. એટલે દરેક આપણા સદગુરુઓના આવા જે સદગુરુઓ આપણા છે એના ક્યારેક ક્યારેક આપણે વચનો સાંભળીએ ને તો એ આપણને જીવન જીવવાનો ધ્યેય મળી જાય. તમે 56 ભોગ ધરો, આડોશી પાડોશીને જમાડો, સગાવાલાને બધાઈને જમાડો, મોટું મોટું બધું કરો, દેવી દેવતાઓને મંદિરોમાં ચૂંદડીઓ ચડાવવા જાઓ, મોટા મોટા યજ્ઞો પવિત્ર કરો, ગમે કરો, પરંતુ તમારા માતા પિતા તમારાથી ખુશ નથી. આ વાતને સમજવાની. આપણા માતા પિતા આપણાથી ખુશ નથી એટલે આપણા એકય કાર્ય ક્યારેય પરિપૂર્ણ થાય નહીં. પરંતુ તમે જે જમો છો ને એને આપશો ને, અને એમાંય એની જો ખુશી હશે તો તમારે કાંઈ ભોગ કોઈને ધરવાની કે કોઈ પણને જમાડવાની જરૂર પડશે નહીં. કારણ કે પેલું પુણ્ય જે છે ને એ મા બાપથી આપને પ્રાપ્ત થાય છે. એટલે જ કદાચ જે પ્રથમ પૂજા થાય ગણપતિ ગજાનન, જ્યારે કાર્તિકેય અને ગણપતિ ગજાનન બે વચ્ચે વિવાદ થયો કે સૌથી આગેવાન કોણ બનશે, સૌથી પ્રથમ કોની પૂજા થાય, ત્યારે ભગવાન ભોળાનાથ છે ને એણે બેની પરીક્ષા કરી માતા પાર્વતીએ કે જે સૌથી પહેલા આખી પૃથ્વીનું પરિભ્રમણ કરીને આવશે એ પ્રથમ દેવ ગણાશે. ત્યારે કાર્તિકેય વિચાર્યા વિના, કારણ કે એને તો મોરની સવારી હતી, ઉડી શકે, એટલે એ તો ફટાફટ ભાગ્યા અને ફરવા જ માંડ્યા અને આખી પૃથ્વીની પરિભ્રમણ કરી અને પાછા આવ્યા. ગણપતિ વિચાર કે મારી તો મોટી ખાંડ, માં આવડું મોટું મસ્તક, જાડું શરીર, મારું વાહન ઉંદરડો, અને હું ક્યારે ફરીશ? એટલે એ તો બુદ્ધિમાન હતા. એટલે એણે તો એના માતા પિતાની પ્રદક્ષિણા કરી, પૂજા કરી, અને પછી એણે કીધું કે આખા પૃથ્વીની અંદર સૌથી પવિત્રમાં પવિત્ર મારે માતા પિતા છે, એટલે મારે કોઈની પ્રદક્ષિણા કરવાની જરૂર નહોતી. એટલે આ જે સૌથી મહાન દેવોના દેવ મહાદેવ છે ને એને સાબિત કર્યું કે સૌથી બુદ્ધિવાન અને પ્રથમ પૂજા જે છે એ ગણપતિ ગજાનનની એટલે જ આપણે કરીએ છીએ કે માતા પિતાથી મહાન કોઈ નથી. પછી ભલે એનો વાક હોય, હું એમ કહું છું તમે બધાને જે છે ને બધાના ગુના માફ ન કરો. તમારા માતા પિતાથી જન્મેલા તમામ સગા સંબંધીઓ છે, એના સંતાનો છે, આપણે કોઈને આપણી ફરજ આવતી નથી, પણ માતા પિતાની તો ચોક્કસ ફરજ આવે છે કે એને કંઈ પણ થવું જોઈએ નહીં. બાકી તમને કોઈ જરાક કંઈક આંખ દેખાડે તો તમે સામે વળકું ભરો તો વાંધો નથી, એ પાપ નથી, એ કોઈની ફરજ નથી. સૌના સૌ કર્મ કરે, પણ આપણી કર્મ જે છે એ માતા પિતાનું છે, અને આ કર્મને પૂર્ણપણે પૂર્ણ શ્રદ્ધાથી અને આપણે નિભાવીએ તો મને નથી લાગતું કે કદાચ આપણી ગરીબી જે છે એ કાયમીને માટે યથાવત રહીએ. માતા પિતાના ક્યાંક ને ક્યાંક આશીર્વાદ આપણને મળતા રહીએ અને આપણે સુખ, શાંતિ અને સમૃદ્ધિમય જીવન જીવીએ. જો મારી વાત કદાચ તમને આ સાચી લાગતી હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ. બાની બાજુ બેસી ગઈ, સામે આવે છે હજી છે ને અમારા રૂમની અંદર સરસ તડકો આવે અત્યારમાં, એટલે બાના ગાદલાની અંદર ને છે ને જીવજંતુ ને કંઈ કીટાણુ ને ના રે હારી, થોડીક તડકો આવે ને સારું. આમ તો કાયમ ગોદડું
ચાદર એ દિવસમાં મનીષાબેન આવ્યા હતા કે જ્યોત્સનાબેન તમે કેટલી વાર બદલાવો હું કહું, બસ જો આખો દી આમ જ કરતી હોય હું. હા બાર બંધ જ છે, જારી બંધ છે. હા વરાઈ ગયું હો. હા જો કઈ કીએસ મને વારી લીધું એમ આશીર્વાદ આપે. જો આખો દી એના અંતર્મનમાં માથું ઓરી દીધું, તેલ નાખી દીધું, નવડાવ્યા હવારમાં. પછી છે ને હવારમાં હમણાં કેરી લઈ આવ્યા તો જીવ ન રહીએ મારો, આપણે ખાતા હોઈએ એટલે એને દીધા વિના આપણે એમ થાય કે એને ક્યાં નથી દેવી, તો જરાક પેટમાં થોડુંક અવ્યવસ્થા કંઈક કંઈક થઈ જાય એટલે 2 વખત નવડાવવો પડે છે. ગંદા થઈ જાય એટલે નાના છોકરા જેવું જ હોય વૃદ્ધોનું. અને આપણે કેમ છોકરાઓને ચીપી કરે તો પછી ક્યારેક કન્ડિશન સારી હોય તો વાંધો ન આવે, નહીતર ખરાબ હોય તો છોકરાઓને નવડાવવું પડે. એમાં મારા બાનું કામકાજ એવું જ છે. નવડાવી લઈએ અને કપડાને પહેરાવી દઈએ ને સરસ મજાના તૈયાર કરી દઈએ ને એટલે એવા ખુશ થાય ને. કોઈ પણ માણસ હોય ને ગમે એટલી માનસિક કઈ ગાંડા ન થાય. સરસ મજાનો બાનો તો બહુ મગજ સરસ હતો. આ તો ઉંમરને કારણે એની યાદ શક્તિ વહી ગઈ છે કે દિવસ છે કે રાત છે કે હું છે એ બિચારાને કાંઈ જ એટલે કાંઈ જ ખબર ના હોય. નહીતર કોઈ પણ વૃદ્ધો જે છે ને એને પ્રેમની જરૂર હોય. ક્યારેક ક્યારેક છે ને જમવાનું એવું હોય કે મારે મંગળવાર આજે છે, અજીત ગુરુવારીએ, પછી સાંજે ખાલી બાને ખીચડી ને દહીં કે દૂધ આપી દો ને તોય બિચારા કોઈ દિવસ એમ ન કે મારે શાક રોટલીની જરૂર છે કે મારે આની જરૂર છે કે મારે આની જરૂર છે. કાંઈ એટલે કાંઈ કોઈ દિવસ ધમ પછાડા તોફાન અમારા બાઈએ કર્યા નથી ખાવાની બાબતની અંદર. તો મને ઘણી વખત એવો વિચાર આવે કે માણસોને કેમ નડતા હશે વૃદ્ધો. ઠીક છે તમે જે છે ને મને ઘણી એવી કમેન્ટો આવતી હોય કે અમારા સાસુ છે ને આવું આવું કરે ને ગમે એટલું કરીએ ને. પ્રેમાનંદજી મહારાજનું વ્યાખ્યાન સાંભળજો ત્યારે. એક બેન જે છે એની પાસે પ્રશ્ન લઈને આવ્યા હતા કે સ્વામીજી મારા સાસુ જે છે ને મને ગાળો કાઢે, મારો કઈ વાક ના હોય ને તોય મને સેવા ના કરવા દે ને મારી ભૂલો કાઢે રાખે ને. એટલે પ્રેમાનંદજી મહારાજે સરસ મજાનું એને સમજાવ્યું કે બેટા એ જ્યાં સુધી શક્તિમાન છે એટલે કે કામ કરવા માટે સમર્થ છે ત્યાં સુધી તમે અલગ રહી શકો, પરંતુ જ્યારે એને તમારા સેવાની જરૂર હોય ને ત્યારે ચોક્કસ આપજો. કારણ કે ગમે તેવી પરિસ્થિતિની અંદર એ હોય પણ છે તો આપણા મા બાપ, એટલે આપણે આપણું કાર્ય ચૂકવું જોઈએ નહીં. આપણે છે ને આપણી આખી જિંદગી એ બીજાને ખુશ કરી દેવામાં વિતાવી દઈએ છીએ. આપણી ઈચ્છાઓ, સપનાઓ, અપેક્ષાઓ, આપણા હરખ આ બધું આપણે દૂર કરી અને આપણી સાથે જોડાયેલા તમામને આપણે ખુશ કરવા માટેના સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ. પરંતુ આપણી આ બધી મહેનત વ્યર્થ છે. ગમે એટલી મહેનત કરો એ કોઈ દિવસ આપણા જે છે ને એ ખુશ થતા નથી, અને જે ખુશ થાય છે ને એ કોઈ દિવસ આપણા હોતા નથી. એટલે વ્યર્થ આવા ખોટા પ્રયત્ન કરવાની અંદર આપણો ખોટો સમય પસાર કરવો નહીં. અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે અને કળિયુગની અંદર તો એક જ બાબત ઉપર બધાનું ફોકસ છે કે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. જ્યાં મોટા બંગલાઓ, ગાડીઓ, મહેલો દેખાતા હોય, જ્યાં આપણે એમ કહીએ ને કે ચારેય બાજુ મધમાખીઓના પૂડા હોય, આસપાસ માણસો વીંટળાયેલા હોય, માણસો જે છે ને એની આસપાસ તરવડતા હોય છે. તમે તમારું મસ્તક કાપી અને મૂકી દો નીચે તો પણ તમારી કોઈ દિવસ કદર કરશે નહીં. એક સરસ મજાનું મેં અનિરુદ્ધાચાર્યજીનું એક વાક્ય સાંભળ્યું, મને ખરેખર વિચાર આવ્યો. આપણી ઉપર જ આવું થાય છે એવું નથી. અનિરુદ્ધાચાર્યજી પોતાના જીવનની, તમે ક્યારેક ક્યારેક ફ્રી થાવ ને તો પ્રેમાનંદજી મહારાજ, અનિરુદ્ધાચાર્યજી આ બધાના જે છે ને સંતવાણી સાંભળજો. સંતોના સમાગમની અંદર રહેવાથી હંમેશાને માટે જે છે ને આપણી અંદર પોઝિટિવ વાઇબ્સ આવે, હકારાત્મક વલણ આવે. એણે ગૌરી ગોપાલ આશ્રમની સ્થાપના કરી છે કે જ્યાં શૈક્ષણિક
જે પોતે શિક્ષણ વિભાગ ચલાવે છે, બાળકોને વિદ્યાથી જ્ઞાન પ્રેરિત કરે છે, જ્ઞાન આપે છે. સાથે સાથે જે માતાઓ છે કે જેને કોઈ રાખે એવું છે નહીં, દીકરાઓએ કાઢી મૂકી છે અને બધું નિરાધાર નિરાશ્રિત છે, આવી માતાઓનો આશ્રય સ્થાને બન્યું છે ગૌરી ગોપાલ આશ્રમ વૃંદાવનની અંદર. તો એનું મેં ભાષણ સાંભળ્યું એટલે એણે એમ કીધું કે હું ખુદ ભીખ માગી અને મેં ભણ્યું અને હું અહીંયા સુધી પહોંચ્યો. અને આજે મારી એવી ઈચ્છા છે કે એક પણ બાળક જે છે ને એ અનપઢ ના રહેવું જોઈએ, એટલે પોતે મફત આવું બધું કરે છે ને એના માટે મેં ક્યાંય પણ ચેરિટી કરી નથી, કોઈ પાસે મેં દાન માંગ્યું નથી, ક્યાંય પણ મેં કોઈ પાસે લાંબો હાથ કર્યો નથી, છતાં પણ મારું આ બધું બધાને નડે છે અને મારી અંદર પોચા કાઢે છે કે તમે આ શું આદર્યું છે. એટલે અત્યારે જે છે ને જ્યાં વગાડે ને પીપીપુડી વાગે ને ત્યાં વગાડે એવા છે માણસ. ભગવાન શ્રી રામની અંદર જો દોષ કાઢતા હોય તો આપણે કઈ વાળી નમૂરો છે. તો આવા જે સંતો જે દેશ માટે થઈ માતાઓને, એક માણસને સાચવીએ ને 2 દિવસ પારકું માણસ, તો આપણને ખબર પડે કે કેવી રીતે સચવાય. આપણી ખુદના માતા પિતાને આપણને અત્યારે સાચવવા બહુ તકલીફ પડી ગઈ છે. તો આવા જે એક આપણા ગુજરાતના મહિપતસિંહ છે ચૌહાણ, જે અનેક માતાઓ ભલે એ દાન માટે થઈને અપીલ કરતા હોય છે અને વાસ્તવિક છે કે કોઈથી આટલા બધા જે આશ્રમો છે, વૃદ્ધાશ્રમો અથવા તો શૈક્ષણિક સંકુલ છે, કોઈ પણ એક વ્યક્તિ એની પાસે ખુદ પાસે ના હોય, પણ આ એક પહેલ કરવી એ બહુ મોટી વાત છે. એમ આપણે ગુજરાતની અંદર છે. અને આ જે છે મથુરા વૃંદાવન યુપીની અંદર પણ બહુ સારી બાબત છે કે જે છેલ્લે મરવાને આરે વિચારતી હોય માતાઓ કે હવે મારું કોઈ નથી, દીકરાઓ અને વહુએ કાઢી મૂક્યા, તો એને આશ્રય સ્થાન આપે છે, એ સારી બાબત છે. અને છતાંય આવા લોકો ઉપર પણ જો આંગળી ચીંધાતી હોય તો આપણી ઉપર આંગળી ચીંધાય એમાં ક્યારે આપણે દુઃખની અનુભૂતિ કરવાની. આપણા આત્માને હું તો વારંવાર બધાને એક જ વાક્ય કહું છું કે જ્યારે તમારી વિશે, તમારા ચારિત્ર વિશે, પછી કોઈ પણ બાબતમાં તમારા વિશે નિંદા ખોટલી થતી હોય ને, તો એ સમયે તમારે જરા પણ દુઃખી થવાની જરૂર નથી. અને મનની અંદર એક સાંત્વના રાખવાની છે કે કદાચ બીજા કોઈ ધ્યાન ન રાખે તો કાંઈ નહીં, પણ લોકો કેટલું મારું ધ્યાન રાખે છે અને હું શું કરું છું એની કેટલી બધી નોંધ લે છે. આટલું તો હું કોઈને પગાર આપું છું ને એ પણ મારું કોઈ કામ કરતું નથી. એટલે લોકોના હૃદયની અંદર આપણે 24 કલાક બિરાજમાન છીએ. અને આવું બિરાજમાન કોઈના હૃદયની અંદર સ્થાન મેળવવું ને એ સહેલી વાત નથી. એટલે ખુશીની અનુભૂતિ કરવી, દુઃખી થવું નહીં. અને વગર સાબુએ આપણા પાપ ધોનાર આવા વ્યક્તિઓને આ કામ કરવા દેવું, બિંદાસ કરવા દેવું. અને આપણે એક પણ શબ્દ એની સામે બોલવો નહીં. આપણે સાચા છીએ તો ઈશ્વર એને એનો બદલો આપશે. અને કદાચ આપણો ક્યાંક વાંક છે અને આપણે આમાં ફસાયેલા છીએ તો આપણે સુધારવાના પ્રયત્ન કરવા, એમાં દુઃખી થવાની ક્યાં વાત આવી. એટલે જીવન આવું જ છે. તો આવા જ મારા વિચારો અને વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. આપણી સાથે જોડાયેલા આવા લોકોને એટલું જ માન આપો કે જે આપણી માનસિક સ્થિતિને ક્ષતિ ના પહોંચાડી શકે. ઘણી વખત જે છે એ આપણે અમુક લોકોને ઇજ્જત આપવા માંગતા હોઈએ કે આનું આપણે માન જાળવીએ, આની રિસ્પેક્ટ કરીએ, આની ઇજ્જત જાળવીએ, આ મોટા છે, એના મનને કોઈ પણ પ્રકારની આપણા કારણે તકલીફ ના થાય. પરંતુ એનો વ્યવહાર એવો હોય છે, કોઈએ માથે પાઘડી પહેરી લેવાની જરૂર નથી. કારણ કે આ જ્યારે હું કાંઈ પણ વિડીયોઝની અંદર બોલતી હોય એ જનરલી સુવિચારો હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિએ મનની અંદર વિચારી અને બાંધી નથી લેવાનું કે આ મને લાગુ પડે છે. અને કદાચ લાગુ પડતું હોય તો આપણે આમાંથી સુધરવાના પ્રયત્ન કરીએ. હું હોય આ જગ્યાએ તો હું સુધરી જાઉં, પ્રયત્ન કરું કે હું આવું કોઈ સાથે કરું નહીં. હું મોટી હોય અને મને કોઈ ઇજ્જત દેવા માંગતું હોય તો મારે એની ઇજ્જતનું માન જાળવવું જોઈએ. પરંતુ અહીંયા ઉલટું છે કે ઘણી વખત આપણે નાના છીએ, મોટા સમજી અને એને માન આપીએ, એને રિસ્પેક્ટ આપીએ, એની ઇજ્જત જાળવીએ, પરંતુ એનું વર્તન અને વ્યવહાર એવા હોય છે કે આપણે એને ઇજ્જત આપવાને લાયક પણ પછી સમજતા નથી. સીતારામ બધાયને.
ગરમી સખત છે પોરબંદરની અંદર. મારો દીકરો છે ને વિદેશ છે, પોલેન્ડ, તો એનો ફોન આવે ને તો એ બે બે જાકીટૂન પહેરીને આટા મારતો હોય. એટલે હું એને એમ કહું કે તું થોડીક ઠંડીનું ભૂંગરું અહીંયા નાખીને મોકલ, અને અમે ગરમીનું, એટલે બધાને સમશીતોષ્ણ થઈ જાય. ખરેખર એક જ ધરતી ઉપર આપણે રહીએ, આ પૃથ્વી ઉપર, ક્યાંક એટલી બધી ઠંડી છે અને ક્યાંક એટલી બધી ગરમી છે. એમાં આપણા ભારત દેશની અંદર તો વાત કરીએ ને, તો એમાંય ખાસ ગુજરાત, આપણું મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ બધા ગરમ વિસ્તારો છે. બહુ ગરમી પડે. અમુક જે છે જમ્મુ કાશ્મીર ને અરુણાચલ પ્રદેશ ને હિમાચલ પ્રદેશ ને ત્યાં ઠંડીના માહોલ હોય, પણ આપણે તો ગરમી 8 મહિના તો સખત ગરમી સહન કરવાની, અને 4 મહિના શિયાળાની અંદર એ ઠંડી પડવી હોય તો પડે. બેઠા બેઠા નવરા બેઠા બેઠા જ્યોત્સનાબેનને કંઈક ને કંઈક વિચાર આવે કે કોઈ પણ વ્યક્તિની સાથે સંબંધ રાખીએ, એ સંબંધ એટલો જ રાખીએ કે જે આપણી માનસિક સ્થિતિને નુકસાન ના પહોંચાડે. જે સંબંધ આપણી માનસિક સ્થિતિને નુકસાન પહોંચાડે એ સંબંધ આપણા માટે ક્યારેય યોગ્ય હોઈ શકે નહીં. તમે તમારા આસપાસ રહેલા દરેક પરિવારજનો હોય, કૌટુંબિકજનો હોય, આપણે જેને કહીએ કે શેરી પાડોશીઓના માણસો હોય, કે કોઈ પણ જગ્યાએ કર્મચારી વર્ગ હોય, એની સાથે આપણે એટલો ને એવો જ સંબંધ રાખવો જોઈએ કે જે આપણી માનસિક જે સ્થિતિ જે છે એને ખરાબ ન કરે. કારણ કે ઘણા સંબંધો એવા હોય છે કે જે પોતે શાંતિ લેતા નથી અને આપણને લેવા દેતા નથી. એટલે સંબંધ જે છે એ ત્યાં સુધી જ સારો, એવા વ્યક્તિઓ સાથે કે એ આપણી માનસિક સ્થિતિને ખલેલ ના પહોંચાડે. જો આપણને એવું લાગે કે પોતે માનસિક છે અને આપણને કરી નાખશે, તો આપણું વાહન આવા વ્યક્તિઓથી હંમેશાને માટે 15 ફૂટ દૂર રાખવું જોઈએ. પછી એ ગમે તે કેમ ના હોય, ગમે તે કેમ ના હોય, એટલે કોઈ પણ વ્યક્તિ હોય, પછી આપણું ખુદનું હોય તો આપણું વાહન એનાથી 15 ફૂટ દૂર રખાય. કારણ કે નકારાત્મક વ્યક્તિઓ જે છે ને એની આસપાસ આપણે રહીએ ને તો આપણે પણ એના જેવા જ થઈ જઈએ.